ઓમ શાંતિ. આજની આપણી પ્રેરણાત્મક, કંઈક શીખવા મળે એવી વાર્તા છે એક ખેડૂત ભાઈની. એક ગામમાં એક ખેડૂત ભાઈ હતા, જે પોતાનું કામ, જે પણ ખેતીનું કામ છે, એ ખૂબ નિષ્ઠાથી, ઈમાનદારીથી, દિલથી કરતા હતા. પણ એમને જીવનમાં કઈ નિયમ લેવો ન ગમે. એ મંદિરે પણ જતા, પૂજા પાઠ પણ કરતા, પરંતુ પોતાની મરજી પ્રમાણે. જ્યારે ઈચ્છા થાય ત્યારે જવાનું, ના થાય તો નહીં જવાનું. એવું એમનું જીવન હતું. હવે થાય છે એવું કે એ ભાઈ એકવાર એક સત્સંગમાં જાય છે. ત્યાં સત્સંગમાં એ સાંભળે છે કે જીવનમાં કંઈક નિયમ તો જરૂરી છે. નિયમ વગરનું જીવન નકામું. જીવનમાં નિયમ હોવો જોઈએ. એમને લાગે છે કે મારે શું નિયમ લઈ શકાય. એ કથા પૂરી થાય પછી પેલા જે સંત છે એમને મળવા જાય છે. સંતને કહે છે કે મહારાજ, હું જીવનમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કરતો, નીતિથી ચાલુ છું, મારું કામ પણ ઈમાનદારીથી કરું છું, મારાથી કોઈને દુઃખ ના થાય એનું પણ ધ્યાન રાખું છું, ભગવાનને પણ ભજું છું, પરંતુ નિયમપૂર્વક નહીં. કોઈ નિયમ નથી રાખેલો મેં. તો શું નિયમ રાખવો જરૂરી છે? પેલા સંત કે છે, હા, તમારા જીવનમાં કંઈક નિયમ હશે ને, તો ચોક્કસ તમને કંઈ ફાયદો થશે. નિયમ તમને કંઈક શીખવાડે છે, શ્રેષ્ઠ બનવાની પ્રેરણા આપે છે. તો તમારા જીવનમાં તમે કંઈક નિયમ ચોક્કસ લો. પેલો ભાઈ કે છે, મહારાજ, હું તો ખેડૂત માણસ છું. સવાર પડે ને રોજ મારે ખેતરે જવાનું હોય, ખેતીનું કામ હોય, અને એ બધા કામમાં મારો નિયમ ક્યાં જળવાવાનો? હું કઈ નિયમપૂર્વક ના કરી શકું. ભલે બધું સારું કરીશ, પરંતુ નિયમપૂર્વકનું કઈ ના કરી શકું. પેલા સંત કે છે કે જરૂરી નથી કે તમે આ જ નિયમ લો, કે હું કહું એ જ નિયમ લો. તમે જે કરી શકો તે, પરંતુ કંઈક નિયમ લો. કારણ કે નિયમપૂર્વકનું જે જીવન હશે તો એમાં તમને ચોક્કસ ફાયદો દેખાશે. તમે કરી તો જુઓ. પેલો ભાઈ કે છે કે હવે એવો શું નિયમ લઉં? પેલા સંત કે છે, તમારા જીવનમાં જે પણ તમને સરળ પડે, સહેલું પડે એવો નિયમ લઈ લો. તમને એવું લાગે કે હું આ કરી શકીશ, એવો નિયમ લઈ લો. પેલા ભાઈ કે છે કે એવું? તો પેલા સંત કે છે, હા, તમે તાર ગમે તે નિયમ લો, પણ નિયમ લો. હવે આ ખેડૂત ભાઈ જે છે એ થોડી વાર વિચાર કરે છે. પછી એમને થાય છે કે મારા ખેતરની બાજુમાં એક ભાઈ છે, મતલબ બીજા ખેડૂત છે, એમને માથે વાળ નથી, ટાલ છે. તો રોજ એ ભાઈ
મારા ખેતર આગળથી જ પસાર થાય છે અને એમની ટાલ જોવાની તો મને બહુ સહેલી છે, એના માટે કઈ મને મહેનત કરવાની નથી અને ખેતરે તો મારે રોજ જવાનું જ છે. તો હું એવું કરું કે એમની ટાલ જોવાનો નિયમ લઈ લઉં. તો એ પેલા સંતને કહે છે કે મહારાજ, હું છે ને એક નિયમ લઉં છું તમારી આગળ. તો પેલા મહારાજ બહુ ખુશ થઈ ગયા કે સરસ, જો તમારા મગજમાં આવી ગયું ને કે કંઈક નિયમ લો. પેલા સંત કે છે કે શું નિયમ લો છો તમે, બતાવો. પેલા ખેડૂત ભાઈ કે છે કે હું ટાલને જોઈને ખાઈશ, રોજ ટાલને જોઈશ, વાળ વગરનું માથું જોવું નહીં ત્યાં સુધી ખાવાનું નહીં ખાવ. આજુબાજુમાં ઉભેલા બધા લોકોને હસવું આવી જાય છે કે આ તો વળી કેવો નિયમ, આવો નિયમ પણ ક્યાંય હોય. પરંતુ બધા ચૂપ રહે છે. પેલા સંત કહે છે કે ઠીક છે, કંઈક તો નિયમ લીધો, ચલો સારું છે. હવે પેલા ખેડૂત જે છે એ નિયમ પ્રમાણે, એમને ખુશી છે કે મેં કંઈક નિયમ તો લીધો, એ રોજ નિયમ પ્રમાણે પેલા વ્યક્તિને જોવે અને પછી જ ભાથું જે લાયા હોય ઘરેથી એ છોડીને ખાય. સહેલો હતો નિયમ, કારણ કે પેલો જે ભાઈ છે ટાલ વાળો, એનું ખેતર આ ભાઈના ખેતરથી આગળ છે, એટલે એને એના ખેતર આગળથી જ નીકળવાનું છે. એટલે રોજ એમને ટાલ જોવી સહેલી છે, બીજે ક્યાંય ટાલ જોવા જવું પડતું નથી. હવે એક વાર થાય છે એવું કે આ ભાઈ જે છે, ખેડૂત ભાઈ, એને ભૂખ લાગી છે અને પેલો જે ટાલ વાળો ખેડૂત જે છે એ હજુ સુધી એના ખેતરમાંથી નીકળ્યો નથી. હવે આ વિચારમાં પડી જાય છે કે રોજ તો આ ભાઈ ખેતરેથી ઘરે જાય છે, બપોરે રોજ એનો નિત્યક્રમ છે કે ખેતરેથી ઘરે જવાનો અને મારા ખેતર આગળથી જ નીકળે છે અને મને એની ટાલ રોજ દેખાય છે. આજે એ છે ક્યાં, કેમ મને દેખાણો નહીં? હવે આ ખેડૂત ભાઈને પેલો ભાઈ કેમ નથી આવ્યો એની ચિંતા નથી, પણ ચિંતા શેની છે? એમને ભૂખ લાગી છે અને એમણે એવો નિયમ લીધેલો છે કે જ્યાં સુધી હું ટાલ ના જોઈ લઉં ત્યાં સુધી હું ખાઉં નહીં. હવે ટાલ જોવા બીજે ક્યાં જાય? એટલે વિચારમાં પડી જાય છે કે શું કરું. હવે ભલો માણસ હતો એટલે નિયમ તો તોડે નહીં. એણે વિચાર્યું કે ના, સંતની આગળ નિયમ લીધો છે એટલે નિયમ તો તોડાય નહીં, તો શું કરું? એણે વિચાર્યું કે ચલો એના ખેતરમાં તો હશે ને, ભલે મારા ખેતર આગળથી નથી નીકળ્યો, તો હું મારા ખેતરમાં જે આંબો છે એની ઉપર ચડીને જોઈ લઉં. તો આ ખેડૂત ભાઈ તો ચડ્યા ઝાડ ઉપર. ઝાડ ઉપર ચડી અને પેલાની ટાલ જોવે છે. દૂરથી આ ખેડૂત ભાઈને એ ટાલ દેખાય છે. પેલા ખેડૂત ભાઈને એના ખેતરમાં એ ભાઈ કંઈક જમીનમાં કરી રહ્યો છે, ખાડામાંથી કંઈક કાઢી રહ્યો છે અને પેલા ભાઈને આ ટાલ દેખાય છે. જેવી ટાલ દેખાય છે આ ખેડૂત ભાઈ તો ખુશીથી ઝૂમી ઉઠે છે, બૂમ પાડે છે જોરથી, જોઈ લીધી, જોઈ લીધી. હવે એ ઝાડ ઉપરથી બૂમ પાડે છે એટલે પેલો જે બાજુના ખેતરનો ખેડૂત હતો ને એને પણ એ સંભળાય છે. એ જોવે છે કે અવાજ ક્યાંથી આવ્યો, તો તરત એને ખબર પડી જાય છે કે આ તો બાજુના ખેતર વાળો જ છે અને મને જોઈને બૂમ પાડે છે. મને જોઈને બૂમ પાડી મતલબ એને જોઈ લીધો. એને એમ થાય છે કે હું આ માટીમાંથી જે કાઢી રહ્યો છું ને આ વ્યક્તિએ જોઈ લીધો. હવે એ વખતે એ શું કાઢી રહ્યો છે? માટીમાંથી
એને ખેડતી વખતે સોનામરો ભરેલો ચરુ મળ્યો હોય છે, સોનું મળ્યું છે, એ કાઢતો હોય છે. હવે એટલે એને આજે મોડું થયું છે ખેતરેથી ઘરે જવાનું. પણ પેલા ખેડૂતને આ નથી ખબર. એ તો ખાલી શું જોવે છે, ઉપરથી ટાલ જોવે છે, અને ટાલની જોયાની ખુશીમાં કે હવે મેં ટાલ જોઈ લીધી એટલે હું ખાવાનું ખાઈ શકીશ, એ ખુશીથી બૂમ પાડે છે કે જોઈ લીધું એમ. પરંતુ પેલા ખેડૂતને થાય છે કે આણે ચોક્કસ આ મને ઘડો કાઢતા જોઈ લીધો છે. એ દોડતો આ ખેડૂતના ખેતરમાં આવે છે અને આ ખેડૂતને કહે છે કે જો ભાઈ, તે ભલે જોઈ લીધો, પણ તું કોઈ બીજાને ના કહેતો. હું તને છે ને આમાંથી અડધો ભાગ આપીશ. પેલો ભાઈ કહે છે કે શું? પેલો ખેડૂત કહે છે કે મને ખબર છે, હમણાં જ તે મને બૂમ પાડી હતી અને તે મને આ સોનામરો કાઢતા જોઈ લીધો છે, એટલે હું તને આમાંથી અડધો ભાગ આપીશ, તું ચિંતા ના કરતો, પણ તું બીજા કોઈને ના કહેતો. પેલો ખેડૂત જે છે આને અડધી સોનામરો આપે છે. જ્યારે એને સોનામરો મળે છે ત્યારે પેલા ખેડૂતને નવાઈ લાગે છે કે મેં તો એવું શું કર્યું કે આ ભાઈએ મને સોનામરો આપી. પણ પછી એને યાદ આવે છે કે મેં જે આ નિયમ રાખ્યો હતો કે ટાલ જોઈને ખાવાનો, અને ટાલ જોવા માટે જ મારે ઝાડ ઉપર ચડવું પડ્યું, અને ઝાડ ઉપરથી હું ચડ્યો. તાલ જોઈને જોવાના નિયમના કારણે હું ઝાડ ઉપર ચડ્યો, અને ઝાડ ઉપર ચડ્યો એટલે જ હું આને જોઈ શક્યો. અને આને જોઈને મેં જે બૂમ પાડી એના કારણે એને લાગ્યું કે આ વ્યક્તિ મારી સોનામોરો જોઈ ગયો છે, અને એટલે જ મને એને એનો અડધો ભાગ આપ્યો. તો જો મેં આટલો સામાન્ય નિયમ રાખ્યો કે તાલ જોઈને ખાવાનું, જેનો કોઈ મતલબ પણ નથી, છતાં પણ જો મને આટલો ફાયદો થાય તો કંઈક વિશેષ જીવનમાં હું નિયમ રાખું તો મને કેટલો ફાયદો થાય, એવું વિચારી અને પેલા સંત પાસે જાય છે અને સંતને કહે છે કે મહારાજ, હવે તમે મને જે નિયમ રાખવાનું કહેશો એ હું રાખવા તૈયાર છું. કહીને આ બધી હકીકત જણાવે છે કે જો આટલો સામાન્ય નિયમ રાખવાથી પણ વ્યક્તિને આટલો ફાયદો થતો હોય, તો જ્યારે કંઈક વિશેષ નિયમ આપણે રાખીએ ત્યારે જીવનમાં ફાયદો ના થાય એવું બની શકે નહીં. આ નાનકડી વાર્તા આપણને જીવનમાં ઘણું બધું શીખવાડે છે. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે આપણે બધું કરીએ તો છીએ જ ને, આપણે એક સારા વ્યક્તિ જ છીએ, આપણે કોઈનું ખરાબ નથી કરતા, કોઈના વિશે કઈ ખોટી વાતો નથી કરતા, જીવનમાં બધા માટે સારું જ વિચારીએ છીએ, તો આપણે નિયમ લેવાની શું જરૂર છે? પરંતુ કોઈ કાર્ય જ્યારે નિયમપૂર્વક કરવામાં આવે ત્યારે ચોક્કસ એનો કંઈક ફાયદો આપણને મળતો હોય છે. એ આ વાર્તા પરથી આપણને પ્રેરણા મળે છે. તમને બધાને પણ આ વાર્તા પરથી વિશેષ કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? ચોક્કસથી જણાવજો. ઓમ શાંતિ.